ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमशादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। बोलो सद्गुरु महाराज की जय हो। નિરાત બાપુ કહે છે કે સંતોની સંગત મરણે ના મૂકીએ ચૂકીએ ના 4 દિનો લાવ, માટે સંતોમાં મન રાખો માલતું રખે ચૂકી જાતા દા। મુલ્લા નસરુદ્દીનના ઘરે એક ભાઈ દોડતા આવ્યા કે મુલ્લાજી મારે બારગામ જવું છે, તમે તમારો ગધેડો આલો ને બેસવા માટે। મુલ્લાજી કે છે ગધેડો ઘરે નથી। એમ બે ચર્ચા કરે છે, એમાં ગધેડો ભૂંક્યો એટલે બોલ્યો ઉતાળો। ગધેડો ભૂંક્યો એટલે કે આ ગધેડો તો ઘરે જ છે ને, ભૂકે છે ને કે તને ગધેડા ઉપર વિશ્વાસ છે કે મારા ઉપર છે? તને ગધેડા ઉપર વિશ્વાસ છે કે મારા ઉપર છે? એટલે સંતો ગધેડો કોઈ વ્યક્તિને નથી કહેતા, સંતો કોઈ પશુને નથી કહેતા કે કોઈ મનુષ્યને આરોપ કરતા નથી। એનો એક દ્રષ્ટાંત છે, ખાલી આરોપ કરે છે મન ઉપર। એટલે ગધેડો જ્ઞાની ઘર મૂકીને સિદ્ધ જઈએ, અમે તો અમર લોકદેવ છીએ। જેને પોતાનું જે ઘર જડ્યું નથી, જેને પોતાનું ઘર જડ્યું નથી, અને શાસ્ત્રોમાં પણ કહે છે, એને હેવાન શબ્દ પણ વાપર્યો છે। નથી કહેતા કે હું તો આખા ઘરનો ભાર ઉપાડીને ફરું છું। ગધેડો જ કામ કરે છે, સમજ્યા? એટલે આ દુનિયામાં સંતો વારે વારે કહે છે, બે મિત્ર હતા, કોઈ કામ નહોતા કરતા, સમજ્યા? આખા ગામની શું કરે, ચુગલી કરે, ચાડી ચુગલી નિંદા એવું કરે, એમને કોઈ ધંધો હાથ ઉપર નહોતો, લગ્ન પણ નહોતા થયા। એટલે ગામના વડીલ કે ભાઈ તમે બે જણા કાંઈક ધંધો કરો, આખો દી બેસી રહો છો। એટલે બંને વિચાર કર્યો કે વાત તો સાચી છે, આપણે કંઈક કરવું પડશે। વડીલો કે ધંધો કરો તો લગ્ન થઈ જાય, ભલે। પછી બંને જણા વિચાર કર્યો, એક જગ્યાએ બેઠા કે આપણે એમ કરીએ કે આપણે જમીનની લે વેચ કરીએ, જમીન ખરીદવાની અને વેચવાની। એટલે કે હા, બહુ સરસ વિચાર। હવે એમની જોડે પૈસા તો નહોતા જ, પણ વિચાર આવ્યો, એટલે કે આપણે જમીન ખરીદવાની ને પણ રોડ ટચ લેવાની। એટલે કે હા, રોડ ટચ લેવાની। ખરીદી કર્યા પછી આપણે એમાં એક ભાઈ બોલ્યો કે હું તો જમીન ખરીદ્યા પછી ત્યાં ગાયોનો તબેલો બનાવી દઈશ। પેલો કે તબેલો બનાવાતો છે ગાડા મૂર્ખ, કરોડોની જમીનમાં તબેલો બનાવી, વેલ્યુશન ડાઉન થઈ જાય એની વેલ્યુ, એને તો ફેન્સી વાયર કરી અને એને બોર્ડ મારી દેવાનું જમીન વેચવાની છે। આ બે જણા કે ના હું તો તબેલો કરવાનો, પેલો કે નહીં કરવાનો। એમ કરતા કરતા થોડા જીબાજોડી થઈ, થોડું વિભસ્ત એકબીજાને બોલવા માંડ્યા, એમ મારામારી ઉપર આવી ગયો કેસ। લડતા લડતા ગામમાં આવ્યા, શું વાત છે? એટલે પેલા વડીલ કહે છે કે શું કામ લડો છો? અરે કે આ કે જમીન રોડ ટચ જમીન રાખી છે ને એમાં
તબેલો કરવાનું કે છે. પેલો કે રોડ ટચ જમીન ક્યાં છે? જમીન તો હતી જ નહીં. બસ આ સ્થિતિ છે, મનની આ સ્થિતિ છે. સંતો વારે વારે કહે છે કે આ મિથ્યાનું અસ્તિત્વ નથી. જે વસ્તુ છે જ નહીં, જે તમે માન્યું છે એ ખરેખર છે. અને જે કંઈ તમે પોતાની આઈડી મીન્સ ઓળખ આપો છો એ ખરેખર સાચી છે. હું સ્ત્રી, હું પુરુષ, હું ગરીબ, હું ધનિક છું, આ બધા આઈડી છે. હું ગુરુ છું, હું જ્ઞાની છું, હું ભક્ત છું, હું કર્મઠ છું, આ બધા આઈડી છે, આ બધા ઓળખ છે, પણ એ સાચા નથી. વાળંદ અને મિયા બે જણા યાત્રાએ નીકળ્યા, યાત્રા માટે જંગલમાં ગયા. રસ્તાની અંદર રાત પડી ગઈ, જતા હતા. હવે શું કરવું? ભયાનક જંગલ. બંને જણા વિશ્રામ માટે બેઠા છે. દિવસ આથમી ગયો છે. ભયંકર અવાજ આવે છે શિયાળવાના, જે કહેવાય ને શિકારી, વાઘ, વરુ, ચિત્તા, એવા ભયંકર અવાજ કે આપણે ક્યાં શું કરીશું અહીંયા? આ તો લોકો મારી નાખે જંગલી જાનવરો આપણને. એટલે મનને મૈત્રી કરી કે એમ કરો, અડધી રાત તમે જાગો ને અડધી રાત હું જાગું. કે હા, વાત આઈડિયા. આપણે જાગીએ એટલે હું તને જગાડું ને એટલે ભાગી જઈએ. કે ભલે. તો પહેલો વારો આવ્યો છે. વાળંદ સૂઈ ગયા છે અને મિયાભાઈ સૂઈ ગયા છે અને વાળંદ જાગે છે. અને જ્યાં જંગલી પ્રાણીઓનો અવાજ ભયંકર સાંભળ્યો એટલે આને તો અંદરથી ભય લાગ્યો. હવે પેલાને ઉઠાડે નહીં, મિયાભાઈ ઊંઘી ગયા છે. પછી વિચાર આવ્યો, ડર લગે તો ગાના ગા, ભૂખ લગે તો ખાના ખા. ખીચામાં હાથ નાખ્યો તે અસ્ત્રો હાથમાં આવી ગયો, પોતાનો ઇલમ. એને અસ્ત્રો તૈયાર કરી અને મિયાભાઈની દાઢીને બધું હતું ને બધું ગાંધીનગરના રોડ જેવું કરી નાખ્યું. સમજ્યા? અને 12 વાગ્યા એટલે કે મિયાભાઈ ઉઠો, હવે તમારો સમય ચાલુ થઈ ગયો છે, તમારો વારો છે. મિયા આમ ઉઠીને મોઢા પર હાથ ફેરવે છે કે હું નહીં, તું મને નથી જગાડતો. કેમ કે હું સૂઈ ગયો તારે તો દાઢી હતી, હવે તો દાઢી નથી, હું નથી આ. એટલે આપણી જે ઓળખ છે, કોઈ શરીરથી કરે છે, કોઈ કર્મથી કરે છે, એ આઈડી ખોટું છે. એટલે અહીંયા સદગુરુ સત શું છે? એટલે આ તમે મન નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિય નથી, અંતસ્કરણ નથી, તમે જે માન્યું એ તો તમે નથી. કહેવાનો મતલબ તો તમે શું છો? આ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ચાર ભાગીદાર હતા ને, ધંધો કર્યો. પૈસા નતા, બહુ મૂડી લોબી નથી, અને કે ચલો આપણે ધંધો કરીએ. 1 લાખ રૂપિયા કાઢી મૂડી અને 4 જણને બારદાનનો ધંધો કર્યો. પેલા કોથળા આવે ને એ લેવાના ને વેચવાના. હવે મજાની વાત એ થઈ છે કે પેલા કોથળાની અંદર જે દાણા ખરા ને, જુવારના અને ઘઉંના અને એ બધા કોથળા ભરેલા જ હતા. તો ઉંદર કાપી નાખે એટલે બધા વિચાર કર્યો 4 પાર્ટનરે કે આપણે એમ કરો, એક બિલાડી પાડી દો. શું કે? એટલે ઉંદર આવે નહીં.
પછી બિલાડી પાડી, બિલાડીના 4 પગ વેચી લીધા કે ભાઈ આ બાજુનો તારો જમણો, ડાબો તારો, પાછળનો જમણો તારો, ડાબો તારો, એમ 4 પગ વેચી લીધા. અને મજિયારું ખર્ચ જે થાય તે યોગાનું યોગ બિલાડીને કંઈક કૂતરાએ પકડ્યું છે ને પગે ડેમેજ થઈ ગયું, એટલે બિલાડી તો પગેથી લંગડી થઈ ગઈ. એટલે કહ્યું કે ભાઈ આ પગ કોનો છે? એટલે કે આ તો આ ભાઈનો છે. પેલો કે મારો નથી. 3 જણા ના પાડે છે, આ તો આના છે, તો એને દવા કરાવવાની. તો એ ત્રણ જણાએ પેલા પાસે દવા કરાવીને પાટો બંધાયો હાર્ડવેજના લીધે. હવે બિલાડી ઠંડીનો દિવસ તાપણી કરેલી, ત્યાં બિલાડી બેઠી હતી ત્યાં, અને પાટો હળગ્યો અને સાહેબ બિલાડી કુદાકૂદ આખા ગોડાઉનમાં હળગાઈ દીધું, આખું ગોડાઉન. ભાગીદાર ભેગા થયા કે ભાઈ આ બિલાડીએ આ ગોડાઉન સળગાયું છે. 4 ભેગા થઈને કે છે કે આ પાટો કોને બોધ્યો તો? પેલો કે આ ભાઈને. કે તે બોધ્યો? હા, આ મારો પગ હતો, મેં બોધ્યો. તો તારે 3 ભાગના પૈસા 75,000 અમને દેવાના, 25,000 તારા જોડે રહેશે. કે તારા પગેથી હળગ્યો તો પાટો અને આ ગોડાઉન હળગ્યું છે, એટલે તારે દેવા પડશે. ન્યાય કર્યો, 75 આપવાના. ઉદાસ થઈ ગયો છે, ઉભા બજારે ચાલ્યો જાય છે. ઉદાસ થઈને એક મહાત્મા મળ્યા કે ભાઈ કેમ ઉદાસ છે? કોઈ તારો પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ ટેન્શન, ચિંતા શું છે? તમને કહેવાય એવું નથી બાપજી. કે બોલ, એનું નિરાકરણ થઈ જશે. કે અમે આ રીતે ધંધો કર્યો, બિલાડી પાડી, 4 પગ વેચી નાખ્યા, અને ડેમેજ થયેલા પગને દવાએ કરાવી, અને એ પાટો સળગ્યો અને ગોડાઉન સળગી ગયું, એટલે મારે 75,000 રૂપિયા દેવાના આવ્યા. મહાત્મા કે ચલ મારી હાથે, ન્યાય હું કરીશ. પેલા 3 ભાગીદારને બોલાયા કે ભાઈ આ બિલાડી કૂદી હતી 3 પગે. બોલો આ 3 પગ કોના હતા? કે અમારા હતા. એનો જે પગ હતો તો જમીન ઉપર અડ્યો જ નથી. સમજ્યા તમે? એનો પગ તો જમીન ઉપર અડ્યો જ નથી. તો તમે 3 જણા આને પૈસા દો, 3 પગે કૂદી છે. સમજ્યા? કે વાત સાચી છે. સાલું આપણા પગે કૂદાકૂદ કરી છે, 3 પગે. આ બધી જે કુદાકૂદ છે ને, એ 3 ગુણોની માયાની કુદાકૂદ ચાલે છે આ જગતમાં. પણ એનાથી જે પર છે, જે ગુણાતીત છે, જે તમારું સ્વરૂપ છે, એ તો જેમનું તેમ છે. કરતા પદ કોને કહો, કરતા કહો કોને? અરે નીરખીર મળ્યા એકટા, હંસ કરે 2 છાના, બગસો વાકુ બુજ શકે નહીં, હંસ ગતિ ગુણ ન્યારા. તારું સ્વરૂપ તો ગુણાતીત છે. પણ અહીંયા એક તકલીફ થઈ છે. હું વારે દ્રષ્ટાંત કહું છું કે જ્યાં સુધી વ્યક્તિ સદગુરુ સંતોને હૃદયથી શ્રવણ નથી કરતા, ત્યાં સુધી આ ગુરુની વાત કે સંતોની વાત સમજાતી નથી. એક ભરવાડ છે, ઘેટા ચારે છે, નિત્યક્રમ છે. બપોરના 12 વાગે એટલે એની પત્ની એને જમવાનું લઈને આવતી, પણ એ દિવસે ન આવી, સંજોગો વસાત. એટલે ભરવાડને વિચાર થયો, અને ભરવાડ ખુદ બેરો હતો, કાને નહોતો સાંભળ. એને વિચાર કરે કે હું ઘરે જમીને આવું, એટલી ઘડી કઠિયારો હતો બાજુમાં, ઝાડ ઉપર લાકડા કાપતો હતો.
એટલે કઠિયારાને કહ્યું કે ભાઈ હું ઘરે જમીને આવું છું. બોલી શકે ખરા પણ સાંભળે નહીં. ઘણા બોલે પણ સાંભળતા કે હું ઘરે જમીને આવું છું, આ ઘેટાને સાચવજે. પેલો તો સાંભળતો, કઠિયારો પણ બેરો. એટલે એને હામું જોયું, નીકળી ગયો. જમીન આવ્યો, બધા ઘેટા ગણી લીધા તો બધા કમ્પ્લીટ હતા, એક ઘેટું પણ ઓછું નહીં. એને ખુશ થઈ ગયો કે મારા ઘેટા હાચવ્યા. એટલે એક પગેથી ભાગી ગયેલું ઘેટું હતું, પગ તૂટેલો, એ પેલા ભાઈને કે આ ઘેટું તને આપું છું. બોલાય ખરું પણ સંભળાય નહીં. કઠિયારો પણ બેરો. મજાની વાત. એટલે કઠિયારો કહે છે કે મેં ભાગ્યું નથી. આ કે મેં ઘેટું તને આપ્યું, પેલો કે મેં ભાગ્યું. આ બેનો ઝઘડો, કોઈ ઝઘડો પડ્યો, કોણ સમાધાન કરે? બે સાંભળતા તો છે નહીં, અને જે સાંભળતા નથી સદગુરુની વાણી વાત, તો એમનો ઝઘડો અખાતો અંધારો ગુવો, ઝઘડો ભાગી કોઈ ના મુવો. એટલામાં બે ચોર આયા ઘોડા લઈને, ચોરી કરેલી. ત્યાં નીકળ્યા, ત્યાં ઉભા રહ્યા. એટલે ચોરોને બોલાવી લીધા કે ભાઈ અહીંયા આવો. પેલો કે છે મેં ભાગ્યું નથી, અને આ કે હું તને આપી દઉં છું. એટલે ચોર સમજી ગયા કે આ લોકો છે આપણે પકડાઈ ગયા. એટલે ચોર હતા એ પણ બેરા. ભરવાડ બેરો, કઠિયારો બેરો ને ચોરે બેરા. એટલે ચોર કે છે કે આ ઘોડા તમને આપ્યા, આપણે પકડાઈ ગયા. આ ત્રણનો ઝઘડો ચાલુ હતો. એવામાં એક મહાત્મા નીકળ્યા. મહાત્મા ત્યાં થઈને નીકળ્યા એટલે મહાત્માને બોલાયા. મહાત્મા પણ આવી ગયા કે ભાઈ શું છે? હવે સાંભળે તો નહીં. હવે મજાની વાત એ છે કે મહાત્માને નહીં બોલવાનું વ્રત લીધેલું. પેલા બેરા છે ને આ તો નહીં બોલવાનું વ્રત લીધેલું. હવે ન્યાય કેવી રીતે કરવો? ભરવાડ કે છે આ ઘેટું તને આપ્યું. કઠિયારો કે છે મેં ભાગ્યું નથી. ચોર કે છે આ ઘોડા તમને આપ્યા. પછી છેલ્લે કોણ સમાધાન કરી શકે? નહીં બોલવાનું નહીં બોલવાનું એમને વ્રત લીધેલું. જો બોલે છે, બોલે તો પેલા સાંભળવાના નથી. ઘણી વાર સંતો બોલે છે એટલે સમજાય એવું નથી, સાંભળે નહીં તો સમજાય નહીં. શ્રવણ માત્ર જ્ઞાનનું સાધન છે, અષ્ટવક્રા કહે છે. પછી મહાત્માએ પહેલી દ્રષ્ટિ ચોર ઉપર નાખી. એટલે ચોરને એમ થઈ ગયું આ ખતરનાક માણસ છે, એટલે ઘોડા મેં નાખી ગયો, ભાગી ગયો ચોર લોકો. ગુરુની દ્રષ્ટિ પડે એટલે ચોર ના રહે, શાહુકાર ના રહે. બીજી દ્રષ્ટિ નાખી કઠિયારા ઉપર. કાંઈ બોલ્યા નથી, ખાલી દ્રષ્ટિ જ નાખી છે. કઠિયારો ભાઈ ભાગી ગયો. ભરવાડ પણ એના ઘેટા લઈને જતો. તો અહીંયા सदगुरु दृष्टि का करिश्मा है. सदगुरुनी दृष्टि મળતા જેને મળે છે એના ભાવમાં આ જગત છે જ નહીં. એ સંતોને તત્વજ્ઞાનીઓનો વિષય છે. મિથ્યાનું અસ્તિત્વ નથી, સતનો અભાવ નથી. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.